કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરેજની આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગણિત પાયાથી શીખી શકાય એમાં આપણે અપૂર્ણાંકવાળા સરવાળા જોયા હતા. હવે આપણે અપૂર્ણાંકવાળા સરવાળા જોવાના છે કે જે લસાની રીતે ગણવાના છે, જેમાં 3 રકમવાળા અપૂર્ણાંકવાળા સરવાળા હોય તો તમે કઈ રીતે ગણી શકો છો. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ છીએ. તો આ રીતના જો સરવાળા હોય તો આપણે લસા લઈને કઈ રીતે ગણી શકાય છે તો એ જોવાનું છે. તમારે સૌપ્રથમ છેદનો લસા લેવાનો છે. યાદ રાખજો કેનો લસા લેવાનો છે? છેદનો. અહીં 10 છે, અહીં 15 છે, અહીં મૂકી 10, અહીં મૂકી દઈ 15. આ બેનો આપણે મિત્રો લસા લેવો પડશે. શું લેવો પડશે? લસા. હવે તમને એવો પ્રશ્ન થાય સાહેબ લસા લેતા નથી આવડતું, તો ચિંતા નથી કરવાની, વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, એ વિડીયો જોઈ લેજો એટલે તમને લસા લેતા આવડી જાય. તો સૌપ્રથમ આપણે 2 ભાગ ચડવી. 2 પંચા 10, અહીં ભાગ નહીં ચાલે. હવે ડાયરેક્ટ 3 3 પંચા 15, 5 નહીં ચાલે. હવે 5 5 એકા 5, 5 એકા 5. તો આપણને આ જે બારની સંખ્યા છે 2 ગુણ્યા 3 ગુણ્યા 5, તો આપણને એટલો લસા મળે. 5 તેરી 15 દુ 30. તો આપણને લસા કેટલો મળે છે મિત્રો? 30 મળે છે. હવે આપણે અહીં પણ છેદમાં 30 લાવવાના છે અને અહીં પણ છેદમાં 30 લાવવાના છે. જેટલો લસા હોય એટલે આપણે સંખ્યા લાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો અહીં તમે જુઓ 3/10 છે. આને કેટલા વડે ગુણો તો 30 આવે? તો કે 3 વડે. તો અહીં 3 વડે ગુણો તો ઉપર આપણે કેટલા વડે ગુણવાના છે? 3 વડે ગુણવાનું છે. વત્તા 5/15 છે. અહીં કેટલા વડે ગુણો તો 30 આવે? 2 વડે. તો ઉપર કેટલા વડે ગુણવાના છે? 2 વડે. હવે જો 3 તરી 9, 10 તરી કેટલા થઈ જાય? 30. 2 પંચા 10, 15 દુ કેટલા થઈ જાય? 30. હવે છેદ સરખા હોય તો ડાયરેક્ટ તમે સરવાળો મૂકી શકો છો. 10 ને 9 19, જે આપણે આગળના લેક્ચરમાં સમજાવ્યું છે. તો આ રીતે મિત્રો તમે દાખલો ગણી શકો છો. જ્યારે આપણે મિત્રો લસાની રીતે ગણવું હોય ત્યારે, જ્યારે 2 થી વધારે રકમ હોય ત્યારે આપણે લસાની રીતે જ ગણવો પડશે. હવે આ દાખલો આપણે લસાની રીતે કઈ રીતે ગણી શકાય છે? છેદની સંખ્યાનો લસા 2, 4 અને 6 નો લસા લેવો પડશે આપણે. તો પહેલા કેટલાય ભાગ ચલવી શકીએ છીએ? 2 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 3 એકા 3, 2 હજુ એમના વધશે, 2 એકા 2. તો આપણને લસા કેટલો મળે? 2 ગુણ્યા 3 ગુણ્યા 2, 2 તરી 6, 6 દુ 12. 12 આપણને શું મળે છે મિત્રો? લસા મળે છે. તો આપણે છેદમાં 12 લાવવાના છે. 4 છેદમાં 2 છે. 2 ને કેટલા વડે ગુણું તો 12 આવે? તો કે 6 વડે. તો નીચે આપણે જેટલા વડે ગુણીએ એટલી જ આપણે ઉપર સંખ્યાને ગુણવાના છે. ઉપર પણ આપણે 6 વડે ગુણશું. 3/4 છે. 4 ને કેટલા વડે ગુણી તો 12 આવે? તો 3 વડે. તો ઉપર આપણે કેટલા વડે ગુણશું? 3 વડે. અને 6 ને કેટલા વડે ગુણી તો 12 આવે? તો 2 વડે. તો ઉપર આપણે કેટલા વડે ગુણશું? 2 વડે. પેલા ગુણાકાર કરીને 6 ચોક 24, 6 દુ 12, 3 તરી 9, 3 ચોક 12, 2 છક 12, 6 દુ 12. છેદ સરખા હોય ત્યારે મેં તમને કીધું છે કે નીચેની સંખ્યાને એકવાર લેખ નાખવાની. તો છેદ હવે સરખા થઈ ગયા તો 12 ને લેખ નાખા. 24 ને 12 36, 36 ના 9 નાખી તો કેટલા થાય? 45. 45 ના છેદમાં 12 આપણને શું મળે છે મિત્રો? આનો જવાબ મળે છે. ડાયરેક્ટ આપણે આવી રીતે ગણી શકીએ છીએ. જો આપણે એક સ્ટેપ વધારે કરવું હોય તો આ રીતે આપણે કરી શકીએ. 24 વત્તા 9 વત્તા 12. 24 ને 12 36, 36 માં 9 નાખો તો 45 છેદમાં 12. આ રીતે મિત્રો આપણે દાખલો ગણી શકીએ. જ્યારે એક અપૂર્ણાંકવાળા સરવાળામાં 2 કરતા વધારે હોય ત્યારે આપણે લસાની રીતે જ મિત્રો દાખલો ગણવાનો છે. આ દાખલો આપણે ગણી. સૌપ્રથમ છેદનો આપણે લસા લઈશું. 3 5 અને 4 નો લસા લઈ લેવી. 3 4 અને 5 છે આપણે ભાગ ચલાવવાનો છે. સૌપ્રથમ આપણે 2 વડે ભાગ ચલાવી. 2 દુ 4, જેનો ભાગ ન ચાલે એને સંખ્યાને એમના મૂકી દો. 2 એકા 2, 3 અને 5 એમના. 3 એકા 3, 5 ઉતારી, 5 એકા 5. તો 2 દુ 4 ગુણ્યા 3 ગુણ્યા 5, 4 તરી 12, 12 પંચા 60. તો આપણને લસા કેટલો મિત્રો મળે છે? 60 મળે છે. તો હવે આપણે છેદમાં મિત્રો 60 લાવવાના છે. કેટલા લાવવાના છે? 60 લાવવાના છે. તો અહીં 7/3 છે. 3 ને કેટલા વડે ગુણું તો 60 આવે? તો 20 વડે. તો ઉપર પણ આપણે 20 વડે ગુણશું. 8/5 છે. 5 ને કેટલા વડે ગુણું તો 60 આવે? તો કે 12 પંચા 60 થાય. તો ઉપર 12 વડે આપણે ગુણશું. અને 4 છે. 4 ને કેટલા વડે ગુણું તો 60 આવે? તો કે 15. તો ઉપર પણ આપણે 15 વડે ગુણશું. તો 20 છતાં કેટલા થઈ જાય મિત્રો? 7 દુ 14 એટલે કે 140. 20 તરી 60.
12 અઠ્ઠા કેટલા થઈ જાય મિત્રો? 12 એકા 12, 12 દુ 24, 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચું 60, 12 છક 72, 12 સત્તા 84, 12 અઠ્ઠા 96 અને 12 પંચા 60, 15 સત્તા 105, 15 ચોક 60, છેદમાં 60 આવી ગયા છે. તો આપણે 60 ને એકવાર લખી નાખશું. આ બધી સંખ્યાનો સરવાળો કરી નાખીએ. 140, 96 અને 105. 6 ને 5 11 નો એકડો વધી પડી 1, 9 ને 1 10, 10 ને 4 14 નો ચોગડો વધી પડી 1, 341. તો આપણને મળી જાય છે આનો જવાબ. તો આ રીતે આપણે મિત્રો દાખલો ગણવાનો છે જ્યારે અપૂર્ણાંક વાળો સરવાળો હોય ત્યારે. આગળનો દાખલો, ચોથો દાખલો, 8/6 વત્તા 4/3 વત્તા 2/10. તો આનો પણ મિત્રો આપણે શું કરશું? સરવાળો જ કરશું. પણ કઈ રીતે? પહેલા છેદ સરખા કરવા પડશે. છેદ સરખા નથી તો શું લઈશું? લસા. ફરી એકવાર કહી દો મિત્રો, લસા લેતા ન આવડે તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તમે એ રીતે લસા લેતા શીખી શકો છો. તો આપણે ભાગ ચલવી. 2 તરી 6, 3 નહીં ચાલે તો 3 ઇમનામ, 2 પંચા 10. હજુ 3 ચાલશે, 3 એકા 3, 3 એકા 3, 5 નહીં ચાલે. હવે 5 એકા 5. તો આપણને શું લસા મળે છે? 2 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 3 દુ 6, 6 પંચા 30. તો 30 આપણને મિત્રો શું મળે છે? લસા મળે છે. હવે લસાને આપણે શું કરવાનો છે? છેદમાં 30 લાવવાનો પ્રયત્ન કરશું. તો 6 ને કેટલા વડે ગુણી તો 30 આવે? તો કે 5 વડે. તો ઉપર પણ આપણે 5 વડે જ ગુણવાના છે. વત્તા 4/3. 3 ને કેટલા વડે ગુણી તો 30 આવે? તો 10 વડે. તો ઉપર આપણે 10 વડે ગુણશું. 2/10. 10 ને કેટલા વડે ગુણી તો 30 આવે? તો 3 વડે. તો ઉપર આપણે 3 વડે ગુણશું. 5 અઠ્ઠા 40, 5 છક 30, 10 ચોક 40, 10 તરી 30, 3 દુ 6, 3 દાન 30. હવે જો છેદમાં આપણને 30 મળી જાય છે તો આપણે 30 એકવાર લખી નાખી. ઉપરની સંખ્યાનો સરવાળો 40 વત્તા 40 વત્તા 6 કેટલા મળે? 86/30 આપણને મળે છે. તો આ રીતે આપણે મિત્રો દાખલો ગણવાનો છે. ખાસ યાદ રાખજો જ્યારે આપણને આ રીતના 3 અપૂર્ણાંક વાળા સરવાળા હોય ત્યારે. પાંચમો દાખલો જોઈ. 1/8 વત્તા 2/4 વત્તા 8/10 વત્તા 4/6. તો આપણે આ ચારેય સંખ્યાનો મિત્રો શું લેવો પડશે? સૌ પ્રથમ લસા લેવો પડશે. તો 8, 4, 10 અને 6 નો આપણે મિત્રો લસા લઈ લેવી. 2 ભાગ ચલવી તો 2 ચોક 8, 2 દુ 4, 2 પંચા 10, 2 તરી 6. હજુ 2 ભાગ ચાલશે. 2 દુ 4, 2 એકા 2, 5 અને 3 નહીં ચાલે. 2 એકા 2, 5 અને 3 એમના, 5 એકા 5, 3 એમના, 3 એકા 3. તો આપણને લસા શું મળે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3. તો આનો લસા 2 દુ 4 દુ 8, 8 પંચા 40, 40 તરી 120. તો 120 મળે છે. છેદમાં આપણે મિત્રો 120 લાવવાના છે. કેટલા લાવવાના છે? 120. તો 1/8 છે. 8 ને કેટલા વડે ગુણો તો 120 આવે? તો 15 અઠ્ઠા 120. ઉપર આપણે 15 વડે ગુણશું. 2/4. 4 ને કેટલા વડે ગુણો તો 120 આવે? તો 30 વડે. તો ઉપર કેટલા વડે ગુણશું? 30 વડે. 8/10. 10 ને કેટલા વડે ગુણો તો 20 આવે? તો 12 વડે. તો ઉપર આપણે કેટલા વડે ગુણશું? 12 વડે. અને 4 ને કેટલા વડે ગુણો? 4/6 છે. 6 ને કેટલા વડે ગુણો તો 120 આવે? તો 20 વડે. તો ઉપર આપણે કેટલા વડે? 20 વડે ગુણવા પડે. હવે આપણે કરી નાખી ગુણાકાર ને ત્યારબાદ સરવાળો. 15 એકા 15, 15 અઠ્ઠા 120, 30 દુ 60, 30 ચોક 120, 12 અઠ્ઠા 96, 12 દાન 120, 20 ચોક 80, 20 ચોક 120. તો જો છેદ સરખા છે તો ઉપરની ડાયરેક્ટ સંખ્યાનો શું કરવાનો છે? સરવાળો. છેદમાં 120. 15 વત્તા 60 વત્તા 96 વત્તા 80. ઉપરની બધી સંખ્યાનો આપણે સરવાળો કરી નાખી. 60 ને 80 140, 96 અને 15. 3 5 11 નો એકડો વધી પડી 1, 9 ને 1 10, 10 ને 4 14 ને 15 નો પાંચડો વધી પડી 1. તો 251. કેટલા મળે છે? 251 છેદમાં 120. તો આ રીતે મિત્રો તમારે સરવાળો કરવાનો જ છે. તો આ હતા મિત્રો અપૂર્ણાંક વાળા સરવાળામાં જે આપણે લસાની રીતે દાખલા ગણી શકીએ છીએ. તમે આવા દાખલા ગણવાનો મિત્રો પ્રયત્ન કરી શકો છો. જો ન આવડે તો મને વિડીયોમાં જણાવજો, હું તમને બીજા પણ દાખલા ગણીને બતાવીશ. તો અહીં એટલું વિડીયોમાં રાખીએ છીએ.
હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. તેમાં આપણે જોવાનું છે કે ચલવાળા આપણે સરવાળા કઈ રીતે ગણી શકીએ છીએ. જો આ વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચાલો બાય. જય હિન્દ, જય ભારત.